જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું। મનસુખભાઈ રાઠોડને રાત્રે 1 વાગે ફોન કરીને આ ટોલી ધમકાવે છે અને કહે છે કે તું અંધશ્રદ્ધા વિશે વિડીયો બનાવવાનું બંધ કરી દે, અમારો દાખલા વગાડવાનો ધંધો બંધ કરી દીધો છે। ત્યારે મનસુખભાઈ રાઠોડે કહ્યું, તારા જેવા ટોલી કઈ આયા ને કઈ કોઈ ગયા। સાંભળો કોલ રેકોર્ડિંગ। જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાહેબ ઈ તો સાચું જ તમારું। મોટા માણસ હોય તો ભાઈ પૈસા હોય એટલે બધું ભાઈ બીજો પૈસાનો દીકરો થમન તારી રીતે હરકી વાત કરે, તું તારા દાખલા વગાડે છે કર ને કે તારી પત્રિકા નાખજે, હું તારા માંડવામાં આવે તને તારી મેલડી ને બધું તને બતાવે, તું ધીરો ને કહું છું કે બીજાની પત્રિકામાં કહે કે તમે ત્યાં આવજો, તું તારો માંડવા વાળી પત્રિકા નાખ ને પછી તારા પ્રોગ્રામમાં જો તારી કેવી માણાઈ છે। કેમ કે તને હજી ખબર નહીં હોય તો ગમે ફોન કરીને હારા ધમકાવે છે, એટલે તું તારે માતાજીના પ્રોબ્લેમ હિસાબે અમને ધમકાવે। અમે બાબા સાહેબ નું મિશન ન લાવીએ એટલે હું ગુનો છે કોઈ? અને તને ફોન કર્યો મેં કઈ મારે તારું કામ છે તો તું શું કામ ભાઈ ફોન કરીને બીજી પતરાણસ? સાચી વાત છે, બહુ સાચું છે સાહેબ। એમાં શું છે કે તમારી પાસે પૈસા છે, પબ્લિક એટલે પૈસા હોય તમે મારા પૈસા છે, તમે રાતે ફોન હોય ગયા એટલે પૈસા ને તારે હું લેવા દે? મેં તારા લીધા છે એમ નહીં નાચ એટલે પૈસા ને તારે હું લેવા દે? એટલે તારા પૈસા છે એટલે તારે હેરાન કરવાના, એટલે તારે જોઈશે પૈસા। આપણે તમે એવું ન કીધું એમ નહીં, તારે પૈસા જોઈશે એટલે તું પૈસા લેવા હાટુ ફોન કરે છે એમ? પૈસા ની નહીં એવું નથી। આ તે અટાડે કીધું કે તમારી પાસે પૈસા છે એટલે તારે જોઈશે કે તારે પડાવવા માટે ફોન કરે? ના ના એમ નથી, પૈસા તું શેના માટે મને શેના માટે ફોન કરે છે ખાલી કે? હા જો એ માટે હવે સાંભળો, ફોન હું કામ કરે છે એમ કહું? બીજ માટે ફોન કર્યો છે મેં તમને। હા શેના હું કામ? તમે અવારનવાર બધાય બધાય ને તારે તું બધાયનો ઠેકો લીધો, તું કોઈનો બાપ છો? તું તારા દાખલા વગાડીને હરામી તું કેમ ફોન કરીને બીજા કોઈને ઠેકો લઈને દાડીઓ બેનમાં તારું કામ કરીને તને મેં ફોન કર્યો છે? સાચી વાત છે, એ વાત સાચી તમે। હા તું કોના હિસાબે ફોન કરે? તને કોનું દુઃખ લાગ્યું તે ફોન કરે? મેં બધાને ફોન કર્યો તારા માસીન છોકરા છે કોઈ? બધા મારા માસીન છોકરા ને બધા નાતેના જ છે મારી સમાજ જે રહી ને। તારી સમાજ તું કઈ સમાજ નો છો? હું મેઘવાળ સમાજમાં। તો મેઘવાળ સમાજ નો છો એટલે તું સમાજના માતાજીને માંડવા કરવાનો તારો ધંધો ભાંગે છે એટલે તું ફોન કરે? હા તો મારો ધંધો ભાંગ જ છે ને। તો તારો ધંધો ભાંગતો હોય તેમાં મેં તને તો કોઈ ના પાડી છે તમે આને ફોન નો કરતા એમ, અને તમે આને નો બોલાવતા એમ કહું છું। મેં તને કીધું છે કે રાહુલ રાવળ ને તારું કયું ગામ છે? મારું ગામ વેળાવદર છે। વેળાવદર? તારું આખું નામ શું છે બાપુજી સહિત? નામ તો રાહુલ ચિમસુલિયા। મારું નામ રાહુલ ચિમસુલિયા છે। એટલે બસ તારા દાખલા નો બોલાવે એમાં મારો ગુનો? મેં કોઈને કીધું છે કે તમે આને બોલાવતા નહીં એમ? એ વાત નથી। તો તું કે મારો ધંધો ભાંગે છે, તો તારો ધંધો ભાંગતો હોય તો હું કોઈને કઉ છું ભાઈ તમે આને નો બોલાવતા, કે હું અંધશ્રદ્ધા ફેલાવું તારા માંડવા હાલે તો હું તારી ભેગો તારી એડવર્ટાઈઝ કરવા આવું? હા તો તમે એવું કીધું આપણે તો મેં તો મારો હોતે ને। શું છે? તમે આગળ એવું બોલ્યા ને તો મેં તો મારો હોતે ને। તો આ તું રાતે 1 વાગે મારી બાઈ હોય ને એને તું ફોન કરી તો હું તો તને મારે ને? રાતે 1 વાગે મારી બાઈ પાસે ફોન હતો ને તે ફોન કર્યો? કોને? આમાં 1 વાગે કેટલા વાગે ફોન કર્યો તો રાતે? તમારી પાસે પ્રૂફ બતાવો ને સાહેબ। બરોબર, રાતે કેટલા વાગે તે ફોન કર્યો તો ઈ મને કહે ને? મેં તમારા વાઈફે ફોન ઉપાડ્યો ને ઓય તમારા ભાઈ હું કહું છું રાતે તે કેટલા વાગે ફોન કર્યો તે તને પૂછું છું। તમે જેટલા છે ને જે વિષયમાં ભણો ને એમાં અમે હેડમાસ્ટર રહી ગયા છીએ, એટલે એ વાત તમારી બહુ ખોટી પડે સાહેબ। ઉપર તે રાતે કેટલા વાગે ફોન કર્યો તી કે ને? કોને? તમારી પાસે પ્રૂફ છે? એટલે હવે આમાં તે રાતે કેટલા વાગે ફોન કર્યો? પ્રૂફ હોય તો જ તને કહેતો ને, એમાં સ્ક્રીનશોટ બધું છે અને તારો મિસ કોલ બોલે। હા એ તો સાહેબ છે ને, હું ને હવે તો બધી સમાજ ફોન કરશે અને તમે કીધું ને કઈ સમાજ મને ફોન કરશે? બધી સમાજ કરજો, 1000 વર્ષ ફોન કરશે મને ફોન કરશે? મને ઈ મારે જોવાનું છે ને। હવે તને બધાય વરણ ફોન કરશે કે આપડી નાઈટ જ તને લાકડી ખોઈ છે, ઈ તને ખબર છે કે તારો ધંધો ભાંગી ગયો ને તું એમ કહે કે મારું દાખલાનું હાલતું નથી, હું તારી એડવર્ટાઈઝ કરવા હું આવું? સાહેબ હું કીધું કે મારો ધંધો ભાંગી ગયો, તો તારો ધંધો ભાંગી ગયો હોય તો હું શું કરું? હવે તો ભૂવા ધૂણતા બંધ થઈ જાય ને। મારા ઓડિયા સાંભળે છે ને તો એવા 150 તો ભૂવા બિચારા જય ભીમ માં આવી ગયા। લાય તને રેકોર્ડિંગ નાખવું, હજી અમદાવાદ નો ભૂવો કાલે જ મહાની મેલેડી નો ભૂવો એને પાણી મૂકી દીધું કે આજથી આ દાખલામાં હું ક્યાંય નહીં આવું। તો એ મારે મેટર તારા ધંધા કરવા માટે છે ને તને તારા દાખલા વગાડવા માટે હું મારે જાહેરાત કરવાની? સાહેબ અમારો ધંધો ભાંગી જાય, તમે તમારો ધંધો ચાલુ ભાંગી જાય તો મેં ક્યાં તને તારો વ્યક્તિગત વિરોધ કર્યો છે? તું ફોન કરે છે એમ કહું છું। મેં કીધું ભાઈ વેળાવદર વાળા રાહુલ રાવળ દાખલા વગાડે છે એને તમે બોલાવજો, એવી જાહેરાત કરું તો હું હારો માણા?
હું એમ નહીં, એવી જાહેરાત કરું તો હું હારો માણા. બસ બાવલ નથી. તમે કલાકાર છો ને, તમારો છોકરો કલાકાર છે. હું એટલે મારો કલાકાર. કલાકાર છે, મારો છોકરો કાંઈ એવું કરતો હોય તું તારે એનો વિડીયો બનાવીને મૂક ને, તને કોણ ના પડે? એનો નહીં, તમારો પણ વિડીયો બનાવીને મૂકે. તમે જ્યારે એવું ગાવો ને, તમે કેવું? અમુક જે આ કલાકારો જે આપણી સમાજના ના, એ કલાકારોને તો ઈ ક્યાં તારા માસીન છોકરા મારે હું વિરોધ કરવો એ મારો પોતાનો વ્યક્તિગત અધિકાર છે. ઈ તારો નથી. તું તારું કામ કરીને તારી ડાકલી વગાડીને તું તારી રીતે મજા કર. તું આપણી સમાજના ગેરમાર્ગે દોરને તારું હાલતું નથી એટલે મને ધમકાવે. એટલે કયા માર્ગે એટલે દોરાવી? કાલથી અટણ સુધીમાં તે મને કેટલા ફોન કર્યા? આપણે એ તો તમે જેવું ગેરવર્તન કરતા હતા ને તમે એમ કહેતા તો હતા પણ તું ને એટલે તું મને રાઈતે ફોન કરતો હું મને તને એક વાગ્યા માં તને જવાબ દેવાનો. તારી માથે કોઈ પ્રોબ્લેમ, હું સમાજ માટે કોઈ અત્યાચાર થયો હોય ને એના માટે ફોન ઉપાડું છું, તારા ધંધા માટે ફોન નથી ઉપાડતો. તો તને એકાબીજાને જે ધંધો કરે ને એમ તો કરવા તોય દેવાય. કે બીજો ધંધો કરે તો તું તારો ધંધો કરીને મેં ક્યાં તને ના પાડી છે? આ તારો ધંધો કઈ ફાઈન છે, તારા દાખલા છે ને હું આવે અને નાઈટ ના તને મારા ઓડિયાથી ને તારું મુકાઈને તો તું હેરાન થઈ જાય એમ કહું છું કે તારા દાખલા હાટું થઈને મને ધમકાવે તારા હરામી. આ બાબા સાહેબ વાળા સોઈટા ને, બાબા સાહેબ ભીમ વાળા સોઈટા ને તો તારો ફોન આ કાર્ડ બંધ કરવું જોઈએ તારે. હે આ તારા કાર્ડ બંધ કરી દેવું જોઈએ, નંબર જ બદલાવા જોઈએ. કેમ કે બાબા સાહેબ ના મિશન વાળા જો સોઈટા ને આ તારો ઓડિયો મૂકું ને તો તારી જિંદગી વાળા ખાટી કરી નાખશે. કેમ કે એ આ તારા દાખલા હાટું થઈને તું બાબા સાહેબ ના મિશન વાળાને તું દબ્બસ, ઈ કેવી કેટલી હદની વાત છે. તારા ધંધા હાટું થઈને યાર તું એમ કેમ કહેતો નથી કે ભાઈ અમે અમારી રીતે જે માનસ છે એની પાસે અમે વગાડીએ છીએ, બાકી તમે તમારું કામ કરો. તારો ધંધો ન હાલે એટલે મને તે કાલથી અત્યાર સુધીમાં 20 ફોન કર્યા. કેટલા કર્યા? સાહેબ પેલા મારી વાત સાંભળો. તમે બહુ કાલથી અત્યાર સુધીમાં મને 20 ફોન કર્યા. બોલો તો વાત કરવાની મજા આવે. પણ તું આ કાલ નો મને કંટાળો લેવડે એમ પછી ત્યાં કાલ રાત નો તું જોઈતો છો, તું કાલ રાત નો મને ફોન કરે. મનસુખભાઈ મારી વાત સાંભળો પેલા, ધીમે ધીમે બોલો જરાક. આમાં હું છે જરાક ધીમે બોલો તો વધારે વાત કરવાની મજા આવે. સમજ્યા તમે? પણ વાત તું તને ભાન છે કે તારા દાખલા હાટું થઈને મને કાલ નો તું હેરાન કરે તો હું મારે તારે જોડે સાંજ વગાડવા આવવાનું ને. તમે એમ કહો બાબા સાહેબ વાળા આમ કરે ઓલું કરે, તો બરોબર? ભાઈ હું તો તને ચોખ્ખું કહું છું કે તું તારા મોઢે કહે કે મારો ધંધો ભાંગી ગયો તો તારો ધંધો દાખલાનો ધંધો. મેં બાબા આમાં છે ને સાહેબ, બાબા સાહેબ નું કઈ વચ્ચે નથી લીધું. બાબા ઓય બાબા સાહેબ તું અટાણે તું મને શું કે તમે માતાજીનો વિરોધ કરો? મેં તારો વિરોધ કર્યો હોય, તારા બાપાનો કર્યો હોય, તારી માનો કર્યો હોય તો તારે મને કહેવાય. મારે જે ફોન કર્યા ઈ મારી પાસે પુરાવા વાળા ઓડિયો છે ને એમાં તને દુઃખ લાગતું ફરિયાદ કરી દે. હા ભાઈ તને દુઃખ લાગ્યું મેં કોઈ સાંભળ તું કોઈનો મેં વિરોધ કર્યો હોય વાત કર ને તો મજા આવે. પણ વ્યવસ્થિત એટલે તું કાલનો મને કંટાળો લેવડાવ્યો છે. અટાણે તારો 20મો ફોન છે કાકા. જરાક વ્યવસ્થિત મારો ભાઈ વાત કરો ને તો બહુ હોય કે વ્યવસ્થિત. પણ ત્યાં આટલા બધા ફોન તારે ન કરવાનો હોય. મારા મેં જે જો ભાઈ મારી વાત સાંભળો. તમે એવું કહેતા હતા હાજી, તમે એવું બોલતા હતા તો ભાઈ મને હક અધિકાર મારો બાપે આપ્યો, બરોબર? ઈ તો હું તને કહું છું ઈ મારા બાપા આપ્યો છે, તારી મેલડીએ નથી આપ્યો તો તું મને ફોન કરીને મને મેલડી બતાવ. ઈ માટે જ મેં તમને તો ઈ મેં તને ફોન કર્યો છે. હા ભાઈ મેં તારી મેલડી કીધું છે. અરે તું તારી મેલડી કઈ જાવ ને મને હું કામ ફોન કરી કર. ઉભા મારી વાત સાંભળો. હા હું જે આ ડાક વગાડું છું, મારો ધંધો કરું છું, તો મેં તને ફોન કર્યો. અધિકાર હા ભાઈ મેં તને ફોન કર્યો કે બધા ફોન તે કર્યા છે મેં કર્યો એ કઈ? ઈ તો મેં બધા ફોન મેં જ કર્યા છે. તો હું કામ ફોન કરી તારી મેટર મારી પાસે પેલા સાંભળ બાપા, તું સાંભળ. તું પેલા સાંભળી લે. તારી મેટર મારી પાસે આવી નથી, તારે પુરાવા મારી પાસે. સાંભળ તારા પુરાવા હોય અને હું તને કહું ને તો તારે મને કહેવાય, બાકી મેં તારો વિરોધ નથી કર્યો. તને ઓલી ડોહીમાં તને કોના ઓડિયામાંથી દુઃખ લાગ્યું છે? ઘણા વિડીયો ના દુઃખ લાગે. દુઃખ લાગ્યું તારે કર્યા ને, તારે દુઃખ લાગ્યું હોય તારે બહાર રહેવાનું હોય. કઈ તને દુઃખ લાગે અને તને દુઃખ લાગે પોલીસ સ્ટેશન તારે ફરિયાદ કરવી જોઈએ. એ તને દુઃખ લાગે ને ફરિયાદ મારી રીતે કરે. જે તમે અત્યારે તું તમેથી વાત કરો છો ને એનો અત્યારે ફરિયાદ કરે. એલા ફરિયાદ કર. તું ક્યાં ધારાસભ્યનો ભાણેજ છો? હું તો તું દાખલ્યો છો અને તે મોવાળા વધારીને તું આ દાખલા વગાડીને મારી મારે એવા ધંધા અમે નથી કરતા. અને હું કરું છું તો હું સમાજ માટે કરું છું. સારી હોટેલ આવવું જો બાપુ. અરે તું તો હા ભાઈ હજી તું તો ખાલી મોવાળા વધારીને બેઠો. તારી જેવા આંબોડા વાળીને મેં પકડીને પૂરતી જા. મોવાળા તો મારા બાપ ના છે. ઈ મોવાળા હજી કાપી દેતા નથી. ઈ તારી મેલડી ને આપણી મેચ નો મોવાળા કાપી દે. મામલો છે ભાઈ એમાં તારો પર્સનલ મામલો હોય તો મેં તને ક્યાં ફોન કર્યા છે? તું મને ફોન કરે. મેં તને અત્યાર સુધી ફોન કર્યા? મોવાળા રહ્યા મેં તને અત્યાર સુધી મેં તને એક ફોન કર્યો છે? તું તારા રાવણદેવ નો બધાને ઓલા કાઢીને તું મારી એના ઉપરાળા ખેંચીને મારી પાસે ફોન કરે અને તું કહે હું નાઈટ નો છું. એ ડાકલિયો એ કઈ મારી નાઈટ
વગાડતો ન હોય, તું ડાકલા વગાડતો ને મારી નાચતો જ ન હો. તું દેવી પૂજક ના પેટનો હોય એટલે મારી હારે તું મગજમારી કરે છે. ભાઈ એ સમયમાં તારા બાપનો મઠ હોય છે ને બંધાણો હોય છે. શું છે? કોઈ દેવ વગરના નહીં હો, બરોબર? પણ તો તારા સાંભળ, એ તારે ખોખ હાટું થઈને તું હું કામ ડાકલો બને? આ ઓડિયો હું તારો મૂકીને તો ઓલા બાબા સાહેબ વાળા તને હંગાડી દે ને તારો માંડવા બધાય બંધ થઈ જાય એમ કહું છું. મારો ધંધો બંધ થયો બાબા સાહેબ માં ચડી જાય ને તો બાતો પણ વિરાય ને, હું તને સ્વીકારી લઉં. સાહેબ મારી પાસે બાબા સાહેબ માં ચડી જતા અહીંયા આવીએ ને તો ડાકલેટો બાતે શું કરતો? હા બાબા સાહેબ માં વૈયાવું, બરોબર છે? હા, તો 10% વૈયાવું. બોલો તમે મને પગારમાં હું આપજો, મારા બાયડી છોકરાને ગધરાવાની કોણ કરી દે? એટલે તો આ ડાકલા વગાડે એટલે તારા ઘર હટાવવા માટે થઈને તો આ બાબા સાહેબ ને એટલે મતલબ એવો થઈ ગયો ને કે બાબા સાહેબ ને મારો ધંધો કરવો છે તો મને બાબા સાહેબ ને ઉઘાડ્યું તમે એમ. ધંધો એક નહીં, ધંધો તો કમલેશ એટલે તારે ધંધા હાટું થઈને તારે કહે કે હું તો બાબા સાહેબ માં આવું એમ. તું કહે કે મને પૈસા દ્યો તો બાબા સાહેબે મહેનત કરી હતી, તારા ડાકલા હાટું નથી કરી. તું એવા ફોન કરીમાં કોઈને અને મને તારા ફોન ન કરાય. એ બાબા સાહેબ તો છે ને બે હાથે લખતા, તમારામાંથી આવડત ઓય આખી વાત બાબા સાહેબ લખતા હતા તારી મેલડી નથી લખ્યું હોય. તમારામાંથી આવડ હોય તો ઘડી લ્યો ને. ઓય કહે છે પણ ઈ સાંભળે, ઈ મારે જોવાનું છે. ઈ તારે સાંભળ મારો સાંભળે, ઈ મારે હું કરવું, ઈ મારે જોવાનું. તારા ડાકલા હાટું થઈને મને ફોન ન કરો ને અટાણ થયું ત્યાં આ પાછો પડતો નથી મને ફોન કરીને કરવો. વિડીયો મનસુખ રાઠોડ મૂકા હે ને એટલે ફોન આવશે. આ વિડીયો મૂકે તારો ફોન આવી જાય પછી તારો નંબર બંધ નો થઈ જાય તે મન કરે. જો બાબા સાહેબ વાળા તારો નંબર બંધ નો કરાવે ને તો મારા બાપા બીજો લીધો જો તારા ડાકલા હાટું થઈને મને ફોન કર્યો છે. એ બાપુ બાબા સાહેબ તો મારો માથાનો તાત તોય તારા માથાનો તાત નથી. તું દબ્બો બાબા સાહેબ મારે ડબ્બે તારા ડાકલા હાટું થઈ કે બાબા સાહેબ માં વિયોગ મને હું પગાર દેવો? બાબા સાહેબ એ હું કીધું બાબા સાહેબ માં વિયોગ મને પગાર હું દેવો? આ બાબા સાહેબે કોઈને પગાર નથી દીધા. સાહેબ તમે ધંધો કરો છો ફલાણું બોલું ઢીકડું. ઈ મારે હું મારી વાત સાંભળે, ઈ મારે હું જેનો વિરોધ કરતો ઈ મારો પોતાનો અધિકાર છે. મેં તારું કઈ વાંધો હોય તો મને કહે ને તારો શું પ્રોબ્લેમ છે? તું કોકાટું થઈ ફોન કર્યો, તારા હાટું ફોન કર્યો છે. તમારથી વિરોધ ન કરાય ને. અરે મારે કોનો વિરોધ કરવો? હું તો સાંભળે હાજી તું સાંભળે તું માંગવત નહીં થયું કઈ મારો દાણા માંગવત નહીં થયું ભાઈ. તો તારે મને હું કેમ ફોન કરો? મેં તને તું ગમે એ કહ્યું મેં તને થોડો ફોન કર્યો. આગળ એવું કીધું હતું ને મારી પાસે રેકોર્ડિંગ રેકોર્ડિંગ મેં તને સાંભળ મેં તને એકય ફોન કર્યો છે. મેં તને એકય ફોન કર્યો છે. સાંભળ મેં તને એકય ફોન કર્યો છે. બાબા સાહેબ વાળા એ બધું સાંભળશે જી કઈ નહીં. તારા ડાકલા બાકલા બધું બંધ થઈ જાય. સાનું મોનું રહી જાય. બાબા સાહેબ ને ટુકડો કરતો બોલું નહીં. બાબા સાહેબ તો મારો બાપનો બાપો તારો મારો બોલમાં એના ટુકડો કરીમાં હું એ બધું. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં